લીલાઓ એટલી સુંદર છે કે ભગવાને બહુ સુંદર લીલાઓ કરીને દૈત્યોનો વધ કર્યો છે. આગળ જતા આવે છે કે બ્રહ્માજીની લીલા આવે છે અને બ્રહ્માજીને થયું છે કે આ જે અવતાર લીધેલો ભગવાનનો અવતાર છે, આ નાનો બાલગોપાલ છે, એ સ્વયં ચતુર્ભુજ નારાયણ છે. હોઈ શકે કે જે બાલગોપાલો સાથે એઠું જૂઠું ખાય છે, એમના ઘરની એમની પાછળ પાછળ ફરે છે, ગોપીઓના ઘરે ચોરી કરે છે, શું આ બાલગોપાલ વિષ્ણુનો અવતાર હોઈ શકે? અને આ એને શંકા ગઈ છે બ્રહ્માજીને. એની શંકા દૂર કરવા માટે ભગવાને એવું કર્યું છે કે બ્રહ્માજીને શંકા ગઈ. બ્રહ્માજીએ બાલગોપાલ બધા જેટલા હતા, એમની ગાયો હતી, વાછરડા હતા, એ બધાને અલોપ કરીને અંતર્ધ્યાન કરીને પોતાના બ્રહ્મલોકમાં સત્યલોકમાં વસાવ્યા છે, ત્યાં વસ્યા છે. અને એટલો સમય માટે ભગવાન કૃષ્ણ બાલગોપાલ છે, એ પોતે જ બાલગોપાલ બન્યા છે, મધુમંગલ બન્યા છે, સુદામા બન્યા છે, ગાય બન્યા છે, ગાયના વાછરડા બન્યા છે. ભગવાન પોતે, ધ્યાનથી સાંભળજો, બહુ ઝડપથી હું તમને આ લીલા સમજાવી રહી છું કે ભગવાન ધારે તો શું ના કરે. ભગવાન ગોવાળોના હાથના કંકણ બન્યા છે, કમરમાં નાખવાનું બ્યુગલ બન્યા છે. રમકડા છે ને ગોવાળોની પાસે, જે બ્યુગલથી બાળકો રમી રહ્યા છે, બાલગોપાલ, આ બ્યુગલ ભગવાન બન્યા છે એક સ્વરૂપે. અને હજારો ગોવાળોના બાળકો એ પોતે બન્યા છે. નાની નાની ગાયોના વાછરડા રૂપે ભગવાન સ્થાપિત થયા છે, કંકણ બન્યા છે, પાજેબ બન્યા છે.